રાજ્યસભામાં સોનિયા ગાંધીની બાજુમાં ઉભેલા નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે કઈ વાત પર સદનમાં બૂમો પાડવા લાગ્યા અને આ મોટા અવાજ સાથે સંસદનું ચિત્ર બદલાઈ ગયું. સીજેપીએ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ સંસદનો હોબાળો હજી શમ્યો નથી. લોકસભાની કાર્યવાહીનો મૂડ આજે પણ ગરમ કેમ રહ્યો? આખી કહાની જાણીશું સંસદ સત્રમાં. નમસ્કાર, હું છું ચિંતન. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, પરંતુ માંડ 2 મિનિટ પણ નહોતી થઈ કે સંસદમાં વિપક્ષ તરફથી હોબાળો થવા લાગ્યો, જેના કારણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. બપોરે 12 વાગ્યે સદનની કાર્યવાહી ફરી શરૂ થઈ તો પીઠાસીન દિલીપ સૈકિયા સામે ફરી હોબાળો શરૂ થયો. તેમણે સભ્યોને સભા પટલ પર દસ્તાવેજો મૂકવા કહ્યું. 12:04 લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાછા આસન પર આવ્યા. સામે વેલમાં વિપક્ષી દળોના સાંસદો હાજર હતા. સદનમાં વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન બિલ 2026 રજૂ કર્યું. I rise to move for leave to introduce the public examinations prevention of unfair means amendment bill 2026 to amend the public examination prevention of unfair means bill 2024. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી દળોના સાંસદોને શાંત રહીને ચર્ચા કરવાની સલાહ આપી, પરંતુ હોબાળો શમ્યો નહીં. सदन से अपेक्षा करता हूं कि आप नारेबाजी तख्तियों की जगह चर्चा करें, संवाद करें, अपने मत और विचारों को रखें. કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ તો પણ વિપક્ષી દળોનો હોબાળો અટક્યો નહીં. બપોરે 2:04 સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.